તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા ન્યૂ વ્લોગમાં. વ્લોગ નહીં, સોરી, એ વ્લોગ જ કહેવાય, મને નહીં ખબર. ક્વેશ્ચન આન્સર વિડીયો મતલબ વ્લોગ બી નથી. તો એનું કારણ છે કે અમારા હમણાં ક્વેશ્ચન ઘણા બધા થઈ ગયા હતા. અમે પૂછ્યું હતું ઘણાને ક્વેશ્ચન પૂછો. ઘણા જણાએ પૂછ્યા બી, બહુ સારા બી, ખરાબ બી, મિક્સમાં. તો આજે આપણે બધાના ક્વેશ્ચનનો જવાબ દઈશું. આજે અને બધાનો અમારા બ્લોગને તમે જો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. અને હજી બી કાંઈ જેમ કે શોર્ટ વિડીયો બનાવવો હોય કે કાંઈ ચેલેન્જ વિડીયો હોય તો કમેન્ટ બી કરી શકો, તો અમે બનાવવાની ટ્રાય કરશું. ઓકે. અને ડેલી બ્લોગ એટલે નહીં આવતા કારણ કે પતિદેવને કામ હોય, મારે બી કામ હોય. ઓકે, થેન્ક યુ. હવે બોલો. વાહ, શું ડાયલોગ માર્યા છે. આટલી સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી દી આજે. હેલો ગાઈસ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. ને આપણે આજ ફાઇનલી એક Q&A વિડીયો, બહુ બધાની ડિમાન્ડ હતી Q&A વિડીયો બનાવો. Q&A તમારા સવાલ અમે એમને જવાબ આપો. કમેન્ટમાં કોઈ રિપ્લાય નહીં દેવાતો તેને રિપ્લાય આપો. અમે લાઈક કરતા રિપ્લાય બરાબર નતો અપાતો, તો આપણે Q&A વિડીયો બનાવ્યા. બધાના જેના સવાલ હે, જેમ મતલબ જેના વધારે મતલબ સારા એને રિપ્લાય આપશું. બાકી જે કાંઈ પણ લખીને મૂકે એને તો મતલબ ખાલી તમને બતાવશું. પહેલેથી આપણે સ્ટાર્ટ કરશું. એમાં કમેન્ટ હતી, મેં આમાંથી પહેલા સ્ટેપ લખી લીધી પૂરેપૂરી. પછી પહેલે આ પૂછીશ, હું પૂછીશ, હું ચાલુ કરું. ઓકે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે હિતેશ પટેલ નો. તમે કયા ગામના છો? અમારું ગામ સહી, રાપર તાલુકો, કચ્છ રાપર વાગડ સહી ગામ, શક્તિનગર વાસ, ગલી નંબર 3. અચ્છા, એક દુકાન હે એની સામે. હા, બસ પૂરું એડ્રેસ છે. અને બીજું ઈશ્વરભાઈ, તમે કેટલું ભણ્યા છો? પહેલી ફેલ. 10 ફેલ. હું ભણ્યો તો ક્યાં ભણ્યો તો? હોસ્ટેલમાં નહીં રે, ગામમાં. હિંમતનગર. જો હિંમતનગર, વડાલી તાલુકો, ઈડર તાલુકો અને ભંડવાલ ગામ, ત્યાં અમે 10મું કર્યું હતું. અને ત્રીજો જગદીશભાઈ ચાવડા થી, તમને વ્લોગ નો ખ્યાલ ક્યાંથી આવ્યો? હા, વ્લોગ નો ખ્યાલ તો હાલતા ને રે એટલે શું મને કીધું? ઓકે, સોરી. વ્લોગ નો ખ્યાલ તો પહેલેથી જ છે. મારું ડ્રીમ હતું પહેલેથી એમ કે મારે વ્લોગ બનાવવા હે, વિડીયો બનાવવા હે, કોન્ટેન્ટ ક્રિએટર બનવું હે. હું ગમે તે વિડીયો બનાવું સારા. પહેલેથી જ મારું સપનું હતું રહ્યું એમ કે કોઈ ગામ માટે બનાવું, કોઈના ગામના વિડીયો. મારે એક ઇન્સ્ટામાં પણ પેજ છે, સહી વાગડ ઓફિશિયલ કરીને. એ મારા ગામનું કન્ટેન્ટ મતલબ ટ્રેડિશનલ કલ્ચર વિશે મતલબ નાખો એમ. પહેલેથી જ શોખ છે મને એમ. કોઈને જોઈને એમ નહીં કે આ વ્લોગ બનાવે છે, આના પૈસા સારા કમાય વ્લોગમાં. પ્યારથી હું કેટલા વર્ષો લોકડાઉન પહેલેથી અમે બનાવતા, પણ એમાં એવું હતું કોપીરાઇટ લાગી જતા. અમને ખબર ના પડતી એમ કેવી રીતના અપલોડ કરવું, કેવી રીતના. બહુ જાણકારી, મ્યુઝિક કોકનું નાખી કોપીરાઇટ લાગી જાય તો મજા નથી આવતી એમ. પછી 1 વર્ષ પહેલાથી અમે બધું જાણકારી બધે કહેવા માંડે, આમથી આમ કર, બધા ટીપ આપી, તેમ ખબર પડી ગઈ. આગળ બોલાલ. ઓકે. ફોર્થ ક્વેશ્ચન, હિરલ દેસાઈ, તમને તમારા ફેમિલી વાળા બ્લોગ બનાવવા તો કોઈ બોલતું નથી? મારા ફેમિલીમાં તો એકદમ ફૂલ સપોર્ટ હે. મારી ફેમિલી, મારી મમ્મીનો ખૂબ સપોર્ટ હોય બ્લોગ બનાવવામાં. કાંઈ પણ હોય, તમે પપ્પાનો, ભાઈનો, બેનનો, ગામ વાળા ગમે તે કે, તમારા ફ્રેન્ડ સર્કલમાં તમે ગમે તે કે તમે આ ના કરાય, એવું ના કરાય, આપણી સમાજમાં હાર ના લાગે, આ ના લાગે. યાર જો તો ખરા, કોણ નહીં બનાવતું યાર બ્લોગ? આહિરમાં એ બધા આહિરમાં કેટલા ભાઈઓ બનાવે છે. બાકી ફેમિલીમાં જો મારી મમ્મીનો ફૂલ સપોર્ટ છે અને અમારા મેડમનો તો એકદમ ફૂલ સપોર્ટ છે. મારો ડ્રીમ એટલે એનો ડ્રીમ. પોતાના સપના ભૂલીને પેલા મારા સપના મતલબ સમજે એમ. અને ભાઈનો એવો સપોર્ટ હોય, મોટા ભાઈનો, નાનકા ભાઈનો એવો સપોર્ટ હોય. ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નહીં. ગામમાં કોક હે, એ તો હોય જ બધાય ઉડતા તીરલી દ્વારા, તો એમાં કોઈને કહેવાય નહીં. અને સપોર્ટ કર્યા પણ ગામમાં મારા ઘણા હે, ફૂલ સપોર્ટ કરે ગામમાં. કોક હે કે નહીં કરતા, પણ ઠીક ચાલ, વાંધો નહીં. એવા તો હર ગામમાં કોક હોય. રાજેશ રબારી, તમે કેટલા ભાઈ? અમે 3 ભાઈ, 1 બેન. ઓકે. હવે દિવ્યા શું થારો હો? દિવ્યા, તમારી ઉંમર અને ભાભીની ઉંમર કેટલી? ઉંમરે નહીં કહેવાની કોઈને. ઓકે, ઉંમર કઈ ભલે. જો આમની 25 હે, મારી 25 પાગલ હે કે? ઓકે, 25 ને 23 2002 23. અને મારી 2007 નથી, 2006. તો આ 18 પ્લસ, હમણાં 18 વર્ષની પૂરી, 18 વર્ષની થઈ એમ. ના હો, 19 ની ઓંગડી છે મારા. 19 ડન. 18 પ્લસ એટલે શું હોય? તો જેમ આલ, તમને કોઈને કોઈ બ્લોગ વિશે ખરાબ બોલે તો બોલો તો તમે?
શું કરશો બ્લોગ માં ખરાબ અરે કાઈ નહીં જો હવે હું બી જવાબ દઈએ દે રાજા રમણ હેલો કરે હા નીચે આવી ઓકે એને મને સ્ટોપ કરીને દઈ જાય ને કોઈને કોઈ બ્લોગ વિશે ખરાબ બોલે તો કોઈ ખરાબ બોલે તો શું કરશો તમે બ્લોગમાં મતલબ સોરી હું કહું જો કોઈ ખરાબ બોલે ને તો બધાના માઇન્ડસેટ હરખા ના હોય બરાબર કોઈકને પસંદ હોય કોઈકને ના પસંદ હોય ઓફકોર્સ આપણે હા બોલ બોલ अब तो नहीं इसको ઓકે બોલ ને યાર સોરી ના બોલ લે સોરી તો એમાં એવું હોય કે ઘણા ખરાબ કોમેન્ટ કરે ખરાબ ના કરે કોઈ સપોર્ટ કરે કોઈને સારું ના લાગતું એમ વ્લોગ બનાવી કેટલાનો 100% માંથી 20% ના હોય ને 80% સારું લાગતું હોય કોઈક સારા વ્લોગ જોતો હોય કોઈકને ના પસંદ હોય એવા હોય ને એવાને ઇગ્નોર કરવાનો કોઈને એક સવાલ કરે તો આપણે જવાબ નહીં આપવાનો કાઢ નાખો ડાયરેક્ટ ઓકે અને કેમ કે એ તો ટાંગ ખીચાવાર આવી જ જાય તમારે ગમે ત્યાં કોઈ પણ તમે સ્ટ્રગલ કરતા હો કામ કરતા હો તમને મતલબ દોડડાયા થાય તમે આ ના કરો આ કરો ઓલું કરો આ કરો પણ એમાં ધ્યાન નહીં દેવાનું તમને બસ સપોર્ટ કરી તમને સારી સારી કમેન્ટ કરતા હોય એનો એકદમ સારી રિપ્લાય આપવાનો સારું કરવાનું એમ જાડેજા 122 ભાઈ તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ લવ મેરેજ એ લાસ્ટમાં કહેશું હજી વાર છે અમારા મેરેજ છે નથી એ લાસ્ટમાં કહેશું મને બી ખબર છે અત્યાર ને હજી બે સવારે લાસ્ટમાં તમને કહેશું બધા પછી શું હે હા સુરેશ રબારી કેટલા વર્ષથી વ્લોગ બનાવો છો કેટલા વર્ષો તો ઘણા થઈ ગયા ઈયા ખોટારા હમણાં 12 મહિનાથી બનાવે તને ખબર મેં લોકડાઉનમાં વ્લોગ બનાવતા હું ને મારા કાકા શકતો એ યુટ્યુબર મેં શોર્ટ્સ વિડીયો બનાવું કોક મતલબ બીજા ના જેમ કે ગીતારબાઈ ના પહેલેથી બનાવતા પહેલે શોખ હે પણ અમે અમારા ફેસ વાળા હમણાંથી જ બનાવી પેલા વગર ફેસ ના બનાવતા પણ એ ચેનલ બંધ થઈ ગઈ અમારી ઘણી બધી ચેનલ હતી કેટલાને ખબર પણ નથી પણ આ તો રહી રહીને પછી અમે સ્ટોરી નાખી એમ કરીને ખબર પડી ગઈ એમ વધારે મારા 2 વર્ષ થઈ ગયા બસ ઓકે એચએમ રબારી તમે દિવ્યાને શું ગિફ્ટ આપ્યું દિવ્યાને હજુ કઈ ગિફ્ટ મેં આપ્યું જ નહીં સાચું કહું તો આજ સુધી એને કઈ માગ્યું નહીં મેં કઈ આપ્યું નહીં મારે આપવું હે હું આપણે આપીશ જલ્દી કિંજલ દેસાઈ થોડુંક જોરથી બોલ હાલ છે બોલ બ્રેક હા તો રવિ આહિર દિવ્યા ભાભી ગાંધીધામ ના હા જો હું ગાંધીધામ સુંદરપુરી શાંતિ રાખ ને યાર હું હા બોલ યાર દિવ્યા ભાભી લખાલે મતલબ મારો સવાલ હા પણ હા લે તારો ભાઈ છે જવાબ દે તું હા તો હું ગાંધીધામ ની જ છું પ્રોપર મતલબ ગાંધીધામ જ રહ્યું ઓકે અને આમ ગામ સાંતલપુર હે હા ગામ સાંતલપુર હા પણ આમ પહેલેથી ગાંધીધામમાં હે ગાંધીધામમાં ગુરુકુલ સ્કૂલમાં ભણી હે ઇંગ્લિશ મીડિયમ ભણેલા મેડમ તો ઇંગ્લિશ આને ફાસ્ટ આવડે મને આવડતી નહીં एक्चुअली ऑफ कोर्स એ નતું પૂછ્યું ओके ठीक है પણ મેં એક્સ્ટ્રા બોલ નાખ્યું પણ આગળ સવાલ બીજો કર બટ વાય વાય ની ઇંગ્લિશ નો કાઈ નહીં હવે આગળ પૂછ દેવ દેસાઈ તમને વ્લોગમાં કોઈ બોલે કે તમે આવા વ્લોગ ના બનાવોગે તો કેવું ફીલ થાય છે આ સવાલ બીજી વાર આવ્યો મને ખરાબ ફીલ નહીં થતું મને ખરાબ ફીલ થાય છે પણ ઠીક છે જવા દે એવા બોલે એમ ઇગ્નોર કરો એમ જલ્દી ધ્યાન ના દો કિંજલ દેસાઈ દિવ્ય ભાભીએ તમને શું ગિફ્ટ આપ્યું આજે બીજી વાર પૂછા કરી ના મેં નહીં કરી આવી ગયું બીજું બોલ તમે દિવ્યાને શું ગિફ્ટ આપ્યું હતું દિવ્યાએ તમને શું આપ્યું નહીં હા તો મેં હે ને એક ફ્રેમ આપી હે બીજું મેં એક વોચ આપી હે ત્રીજું મેં પર્સ આપ્યું હે એક વોલેટ આપ્યું હોય કે ફ્રેમ આપી હે અને એક કવર મોબાઈલ કવર આપ્યો આઈફોન નો આગળ બીજું વોચ બી આપી હતી ને હા વોચ બાબુદાર મેડમ લીધી હતી મસ્ત છે મને ક્યારેક બતાવીશ હા બહુ એક્સેરી કે મિશિંગ એ બીજી અને કરણ રબારી તમારા અને દિવ્યા ભાભી વચ્ચે ફાઇટ થાય ફાઇટ અમારે રોજ કમ સે કમ ઝઘડો થતો હશે ઝઘડો ચાલુ જ અમારે પછી આખા દિવસમાં ઝઘડો ચાલુ જ અમારે કંક ને એ તારા કારણે હા ચલો એમ કે એક મિનિટ અહીંયાથી ને હું બતાવું ક્યાંથી પૂછવાનું તારે મારો ફોન અહીંયાથી પૂછ અહીંયાથી આમ લીધી ઓકે 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 આવી પૂછવાનું હા બધા જેટલા હેલા તો કૃષ્ણ રબારી 5 લાખ મોકલાવ મારા વાલા કૃષ્ણ રબારી કૃષ્ણ ખાંભલા નમસ્કાર તમને ખાસ અભિનંદન 5 લાખ શું અત્યારે નહીં યાર મોકલાવો તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં અત્યારે ટ્રેન્ડ ચાલુ હોય 5 લાખ મોકલાવો તમને 10 લાખ નાખ્યા પણ અત્યારે એવી હાલત નથી કે તમને 5 લાખ આપી શકી આપણે યુટ્યુબમાં કમાણી થાય 5 ના 10 આપશું જ્યારે આ થઈ ગયું ઘણું હવે એક રબારી છે એમનું નામ કંઈ ખબર નહીં બટ તમારી વાઈફ ને જોડે વિડીયો ના બનાવો તો વધારે સારું ભાઈ સરસ વિડીયો બાકી બનાવો
મારી વાઈફ જોડે વિડીયો બનાવવાનું ઘણા જણા કે ના બનાવાય, ફેમિલી સાથે ના બનાવાય, પણ મારી ફેમિલીની પ્રોબ્લેમ નહીં, આને પ્રોબ્લેમ નહીં, તો મને પણ પ્રોબ્લેમ નહીં, અમને પ્રોબ્લેમ નહીં, તો પણ ઓફકોર્સ હું કહું જો વાઈફ જોડે વિડીયો, કારણ કે હું એની લાઈફ પાર્ટનર તો મારી જોડે જ વિડીયો બનાવશે, બીજા જોડે તો નહીં જ બનાવે. અને હવે હસબન્ડ વાઈફ તો વિડીયો નોર્મલ બનાવી જ શકે, ઓકે, બીજા કરતા તો બરાબર જ છે કે તમે વિડીયો બનાવો રા, કે બીજે નથી જતા. ઓફકોર્સ ઘણા હે નહીં આ વાત ઉપરાંત મારે એક વાત હે કે ઘણા હોય ને જે મતલબ પૂરા ઇન્સ્ટાગ્રામમાં વાઈફ ને એમને ના બતાવતા હોય, એ બીજા ભેગી વાત કરતા હોય. હા બરોબર, ઓકે, હા બરોબર. જો તો વાઈફ મતલબ બચારી આમ જોતી હોય મારો બચારો પતિ, થોડું જોરથી બોલ. ઓકે બાય જા. તો ગાઈસ આ એમ કહેવા માંગે છે કે તમે બોયસ લોગ જે હોય ભાઈ મતલબ ઈરાઈ સ્ટોરી કે પોતાની વાઈફની ના લગાડે, એમ કે ના બતાવે કોઈને એમ પબ્લિકમાં, એમ તો મતલબ બીજે મતલબ આ એમ કહેવા માંગે એ છોકરાને બીજે મતલબ વાત કરતા હોય એમ. એનો મતલબ આ એને એ જ છે, પણ બધા એવા ના હોય. ઓકે, એના માટે સોરી, પણ આને ગમે તે બોલે છે થોડુંક આગળ. ઓકે, બાકી મારી અમારા બંનેને કઈ પ્રોબ્લેમ નહીં, અમે જોડે વિડીયો બનાવશું જ. ઓકે, ઓફકોર્સ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, હવે તમે ક્યાં રહ્યો છો ભાભી, ક્યાં ગામના છે? તો અમે અત્યારે મુંબઈ રહી હી, હું સાંતલપુરની હું, પણ રહું ગાંધીધામમાં. રાજસિંહ સોઢા, લાકડીયા ક્યારે આવશો? લાકડીયા ક્યારેક આવશું, અમે અહીંયા જવાનું થાય પણ લાકડીયા વચ્ચે રહી જાય યાર, સાઈડમાં રહી જાય તો અવાતું નહીં, પણ ક્યારેક જરૂર આવશું પાકું. પછી રાયકાજી 61, મજામાં ભાઈ? બસ મજામાં ભાઈ, જય દ્વારકાધીશ. પછી એક કોઈક હે, યુ આર સો ક્યુટ દીવ, થેન્ક યુ. અને નાગજી ભાંગરા રવનગરી, કાઈ નહીં પૂછું બકા, મજામાં છે ને? મજામાં નાગજી ભાઈ. તો હું તમે એક માઇક લઈ લો, અવાજ આવી ગયો માઇક. ગાઈસ માઇક આવી ગયું, જો આર્યું, પણ આમાં મારો આઈફોન ખરાબ થઈ જાય એટલા માટે જલ્દી યુઝ નહીં કરતો, લઈ લીધો હે. પૂછો હવે, જલ્દી ફટાફટ પૂછતો, બીજા સવાલ ઘણા છે જી. હા, નોગા રબારી, કેમ છો ભાઈ? મજામાં. પછી સુરા રબારી, ભાઈ તમે શું કામ કરો છો મુંબઈમાં? મુંબઈમાં પેન્ટ નું હે, લેડીઝ પેન્ટ નું, કોઈને જોતી હોય તો કેજો. મતલબ એ નહીં, સિંગલ પેન્ટ? સિંગલ પેન્ટ નહીં, માલ જો એક પાર્સલ લેવું જ પડશે, કમ સે કમ 50 પીસ, 50 નહીં, હા 70 પીસ તો લેવું જ પડશે. આગળ બોલો. પછી માહીભાઈ, મારા લગ્નમાં આવવાનું છે ભાઈ. પાકું તમારા લગ્નમાં આવશું માહીભાઈ. લક્ષ રબારી, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ ભાઈ. પછી રબારી દિવ્યા, તમે વધારે સ્માર્ટ છો કે તમારી વાઈફ? સાચું કહેજો. બહુ સ્માર્ટ હે. હવે હા, શૈલેષ પરવાડ, તમે મુંબઈમાં કઈ જગ્યાએ રહો છો? સાગીનાકા. સાગીનાકા નહીં, અસલપા ઘાટકોપર. સાગીનાકા આમ સાગીનાકા લાગે પણ અસલપા ઘાટકોપર, घाटकोपर वाली. थावर रबारी, होली कब है? होली कब है हमको भी नहीं मालूम है. हाँ, होली 13 तारीख को. 13 तारीख को है. નવી નાહિર, ભાભી કયા ગામના છે? ભાભી સાંતલપુરના છે અને ગાંધમ. ઓકે. કાનભા ઝાલા, ભાઈ તમારે બિઝનેસ શેનો છે મુંબઈમાં? ભાઈ બિઝનેસ તો ભાઈ ને હે, કારખાનો હે, મોટા ભાઈ ને વોશિંગ નો હે, પેન્ટ નું, ડેનિયમ નું, અને મારે હું લેડીઝ પેન્ટ નું કરું છું. અને એક છે 60706. અચ્છા, તો 60706 એ પૂછ્યું છે તમારી લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? મેં લાસ્ટ માં કીધું ત્યાંને કી લવ મેરેજ ઘણા બધાનો ક્વેશ્ચન તો હા પૂરું. ક્યારે આવશે, તેમાં ફર્સ્ટ મીટ ક્યારે થયા હતા, મતલબ એકબીજાને ક્યારે જોયા હતા તમે? તમે એકબીજાને વિડિયો કોલમાં પહેલી વાર જોયા હતા? અમે એકબીજાને પહેલા વિડિયો કોલમાં જોયા હતા. ઓકે, તો લાસ્ટ કઈ અરેન્જ છે કે લવ મેરેજ છે? તો અમારી લવ મેરેજ કે અરેન્જ મેરેજ ઈ છે. આગળ બોલ ને પણ યાર. મુંબઈમાં સેના કારખાનામાં જાઓ છો અને તમારી વાઈફ ત્યાં શું કામ કરે છે? કઈ કામ નહીં કરતી, મજાક કરો. ઘરે અમે 3 ભાઈ 4 ભાઈ, તો અહીંયા આમ જમવાનું અમારું અહીંયા જ છે, અહીંયા જમીએ. અને મોટા ભાભી ઘરે છે, તો આ એકલી છે તો અહીં ઘરે જ એનું કામ કરતી હોય. બાકી હું જાઉં કારખાને, મોટા ભાઈ કારખાને જાય. પછી ડાંગર સાહેબ, વેર આર યુ ફ્રોમ? વેર આર યુ ફ્રોમ? તો વી આર ફ્રોમ મુંબઈ. અત્યારે મુંબઈ, બાકી આમ કચ્છ વાગડ થઈ. તો ક્રેઝી રાયકા ભાઈ, બ્લોગમાં એટલી મજા નથી આવતી, કંઈક અલગ જ રીતના બનાવ વિડીયો, જેમ કે મીમ, શોર્ટ એન્ડ. પૂરેપૂરી કોશિશ કરીએ અમે બ્લોગ બનાવવાની, સારા બ્લોગ. તમે બસ તમારો સપોર્ટ કરો. અમે પૂરેપૂરી કોશિશ કરીએ, ચેલેન્જ બનાવશું, પ્રેન્ક બનાવશું, બધા વિડીયો બનાવશું. બસ તમારો સપોર્ટ એને સપોર્ટ કરો તો એને આઈ એમ હેપી. અને
મને મજા આવે, વ્યૂઝ સારા આવશે, લાઈક સારી, તમે સારો સપોર્ટ કરશો તો હું પણ સારી રીતે એમ કરીશ કે ભાઈ કે ચલો વ્યૂઝ સારા આવી, પબ્લિકની ડિમાન્ડ પણ સારી ડિમાન્ડ, તો જલ્દી વ્લોગ પણ સારા બનાવીશ. ઓકે, તમારી લવ મેરેજ છે? એ તમે લાસ્ટમાં કહીશ, લવ હે કે અરેન્જ છે. પછી હિતેશ પાડિયાર, કયા ગામના છો તમે? ગામ છે રાપર તાલુકો, કચ્છ, ભુજ. ધીમે ધીમે પણ ગાડી ચાલે રહી ને કાંઈ. ઘણા સવાલ હે ને પૂરું કરવાનું હોય. રબારી કરમસી ટપ્પર જોયું હોય તો આવજો અમારી ઘરે. ગીતાબેન રબારી ગામ, ગીતાબેન નું ગામ હે ને ટપ્પર, પાકું ક્યારેક આવશે બજાવવાનું થાય તો. હમણાં એ કહ્યું ને ગીતાબેન રબારી તમારા ઘરે અમે આવવાના. ના ના. સોનું, તમારે લવ મેરેજ છે? બધાના એ જ સવાલ પણ લાસ્ટમાં કહેશું, વધારે કરતા એ જ સવાલ. શૈલેષ ભરવાડ, તમે મુંબઈમાં કઈ જગ્યાએ રહો છો? હા હા ઓકે. તો વિશુ ભાઈ ભાભીને આઈફોન 16 પ્રો મેક્સ લઈ દો હવે. આવશે, અમારે કંઈક આવશે ફોનમાં. વિશુભાઈ અત્યારે તો 16 પ્રો મેક્સ લેવાની હાલતમાં નથી હું. યુટ્યુબમાં અર્નિંગ આવે તો જલ્દી લઈ દઈશ, અને યુટ્યુબનું પેમેન્ટ તો મને લાસ્ટમાં વાત કરો, પણ અત્યારે પૈસા આવે ને, બાકી લેવાનો આઈફોન ફિક્સ, આઈફોન લઈ દઈશ, પણ જલ્દી લઈ દઈશ. અત્યારે તો રાહુલ રબારી, રબને બના દી જોડી, નાઈસ જોડી. થેન્ક યુ સો મચ રાહુલભાઈ. સંગ્રામભાઈ, જોગેશભાઈ તમારા બહુ મસ્ત હોય છે બ્લોગ. સંગ્રામભાઈ થેન્ક યુ સો મચ ભાઈ, અને આવો સપોર્ટ કરવા માટે ભાઈ તો હંમેશા ભાઈ કમેન્ટ કરે, થેન્ક યુ સો મચ. હા, અને 5 રબારી ચેલેન્જ વિડિયો બનાવો ભાઈ. પાક્કું ચેલેન્જ બનાવશો, તમે કમેન્ટ કરો કે ચેલેન્જમાં પણ ચેલેન્જમાં ઘણા હોય અલગ અલગ, કઈ રીતે ચેલેન્જ, કઈ ચેલેન્જ બનાવો પૂરું લખીને મૂકો. તમે કમેન્ટ કરો કે આ બનાવશો, પાક્કો વિડીયો બનાવશું જ. તમે ખાલી કહો મને કે કેમ કે તમે તમારો આઈડિયા આપશો તો મને ખબર પડશે, મારા બધાના માઇન્ડમાં અલગ અલગ આઈડિયા હાલતા હોય. મિસ્ટર દેસાઈ, યાર ગુડ વર્ક ભાઈ એન્ડ ભાભી, ફર્સ્ટ બ્લોગર ઇન રાપર વાગડ રબારી, સમાજ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. મને બહુ મજા આવી તમારા કમેન્ટ, તમે રિપ્લાય પણ મને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ, અને આવો સપોર્ટ કરવા માટે, આવું તમે અમને સમજી શકો છો તો થેન્ક યુ સો મચ. મને બહુ મજા આવી એમ. દેવ દેસાઈ 906, નાઈસ જોડી ભાઈ એન્ડ ભાભી. થેન્ક યુ સો મચ. અને ઇટ્સ થાવર, તમે કયા પ્લેનેટના છો ભાઈ? અમને ખુદને ખબર નહીં, ખુદ કયા પ્લેનેટ, પણ પૃથ્વી પ્લેનેટના જ છીએ હાલ તો. પણ તારા લગ્ન હમણાં થયા, કોંગ્રેચ્યુલેશન, હેપી મેરેજ લાઈફ. HK ગરમટા, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓલવેઝ બી હેપી ઇન લાઈફ, હેવ ફન ઇન લાઈફ. થેન્ક યુ સો મચ. યાર મને ખબર નથી તને આટલી બધી ઇંગ્લિશ આવડે યાર. ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા. નાઈસ. સોંપી દો, ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો ને તો ખબર પડે. કે હંમેશા મતલબ બહુ જરૂરી છે હેપી રહેવાનું અને લાઈફમાં ફન કરવાનું. હા ભાઈ વ્લોગ સારા બનાવશો, એક થંબનેલ સારું બનાવો ને વ્લોગને સરખો એડિટ કરો ભાઈ. ભાઈ એડિટમાં એવું હોય કે કામ મુંબઈમાં એક તો કામે હોય, દિવસના કામ હોય, રાતના મોડા 10-11 વાગે આવી, એડિટિંગમાં થોડોક પ્રોબ્લેમ થાય. થોડું મતલબ એટલું આવડતું નહીં એમ, થોડું પૂરેપૂરી મહેનત કરી થંબનેલમાં. થંબનેલ મને ખબર હતો સારા નહીં બનતા, પણ તો એમ પૂરી કોશિશ કરી સારા બને એમ, અને આગળ મેં કરશું. કે દેસાઈ ભાઈ, બાબુધામ નેર ક્યારે આવશો? પાક્કું બાબુદાદા નેરધામ અમારે આવું, નવું મંદિર ત્યાં બનવાનું છે. અને અમે કાંકરવા જૂના કાંકરવા અમારા માતાજી મંદિર કુળદેવમાંનું ત્યાં ભદ્રમણા છે, નવું મંદિર બન્યું છે, તો અમે ત્યાં આવવાના 3-4 દિવસ કાંકરવા અમે રોકાવાના નહીં, તો પાક્કું અમે ત્યાં આવવાના છીએ. બાજુમાં જ પડે ને ત્યાં કાંક, એટલે અમને ખબર છે. ગોપાલ લુણી, મારી ભટકિયા વાળી આઈડી નું પ્રમોશન કરો ભાઈ. અરે ગોપાલભાઈ, તમારી આઈડી ભટકિયા તમારા 100K હું કરાવી દઈશ. પાક 100K ફોલોઅર્સ મારા અહીંયા 10K નહીં થાય, તમારા 100K, અને પાક્કું બસ કોલેબોરેશન કરીશ. અને એક જણાએ કીધું એ બ્લોગ નો કોન્ફિડન્સ નથી તમારામાં. ભાઈ જે છે આજ છે યાર, ઠીક છે, થોડું નહીં આવડતું, ટ્રાય કરી રહ્યા. આઈ એમ બીઆર આહિર ઓફિશિયલ, તમે કયા ગામના છો ભાઈ અને તમે હાલ શું કરો છો? અમે ગામના તો સહી નહીં, અત્યારે મુંબઈ થી. વાગડના જ બ્લોગ બનાવ ભાઈ. હા વાગડના આવશે, કેમ કે મારે મુંબઈ થી કમસે કમ 2 મહિનાના 2 ધક્કા હોય જ છે, એટલે વાગડના જ વધારે પડતા મારા બ્લોગ હોય, મુંબઈના ઓછા હોય. તમે પ્રમોશન કરવાના કેટલા લો? તો હું પ્રમોશન વિડીયો બનાવું મારા રાપરમાં 2-3 જણા બનાવ્યા છે. જેમ કે મેં ફ્રીમાં બનાવું, હું કોઈ પૈસા નહીં લેતો, ચાર્જ નહીં કરતો. અત્યારે 1 રૂપિયાનો ચાર્જ હજી કર્યો નહીં, જરાય નહીં. એમ કે કોઈ ફ્રેન્ડ હોય, ફ્રેન્ડ થ્રુ કોઈ કોલ કરે કે ભાઈ તો આનો વિડીયો બનાવી દે, એવી રીતના બનાવી દઉં. કોઈ ચાર્જ નહીં કર્યો હજી સુધી, કોઈ રૂપિયો કોઈને લીધો નહીં. તમે આવી રીતે કરો, પણ આગળ માતાજી ભગવાન લેવા દેશે તો લઈશું. અત્યાર સુધી કાંઈ લીધું નહીં, કેમ કે અત્યારે આપણે કંઈ હી જ નહીં તો શું લઈએ. એને એમ કે બનાવી દો ભાઈ, બનાવી દે એમ, એ રાજી ને આપણે રાજી, ને આપણું એ ચાલે ને એનો ચાલે. અત્યારે કોઈને કાંઈ ચાર્જ અમે કરતા જ નહીં.
અને બીજું દિવ્યા કેટલી સ્ટડી કરીએ? દિવ્યા હવે આપણે આને પૂછા કરશું તમે કેટલું ભણ્યા? બપોર સુધી ભણી. આને કઈ આવડતું હે નહીં. ઇંગ્લિશ મીડિયમ ભણી છે. ઇંગ્લિશ સારું આવડે પણ આને એક્ઝામ દેવાની છે તો એક્ઝામ એ રાજા એક્ઝામ દેવા જવાના છે. એ આ ડિટેલ નહીં માંગી આટલી બધી યાર. ઓકે કેવું પડે હવે મેન કે તમને યુટ્યુબ માંથી કેટલા પૈસા આવે છે? અમને હજી સુધી કાંઈ નથી આવ્યો. અમને હજી સુધી કાંઈ રૂપિયો નથી આવ્યો. યુટ્યુબ વાળે ડાયરીઓ નથી આપ્યો. સિલ્વર પ્લે બટન ભૂલથી આપી દીધું. ઉપર ટીંગાતો છે ક્યાં કે મારી બીજી ચેનલનો એ ચેનલ હેક થઈ ગઈ છે. હેક એટલે મતલબ કોપીરાઇટ ઊભું થઈ ગયું છે એનું સિલ્વર પ્લે બટન આવ્યું છે. પણ મને અમેરિકાથી સિલ્વર પ્લે બટન ઇન્ડિયામાં એ પણ મને મળ્યું. એ મારા નામનું જોગેશ દેસાઈ, જોગેશ રબારી બ્લોગ્સ. લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ તમારી? અમારી લવ પણ છે, એરેન્જ છે. કેમ કે અમારી આની ફેમિલીનો આના મોસાળ તરફથી અને મારા ફેમિલી મારા પરિવાર ફૂલ સપોર્ટ રહ્યો મને. અમારા સગાઈને એવું હોય કે જો પહેલાં અમારા રબારીઓમાં કેવું કે શું કહેવાય પડો તો એ વાત એવું હોય કાંક એ પહેલાં દી તો અમે કાંઈક 3-4 મહિના એવી રીતે વાત કરી હતી. પછી અમે દિવાળી ઉપર આવ્યો મુંબઈ. રૂક બોલો રહ્યો. પછી અમે દિવાળી ઉપર આવ્યા. પછી અમે સગાઈ થઈ હતી અને ફર્સ્ટ ટાઈમ અમે મળ્યા તો કીધું અમે ઓફકોર્સ સગાઈ પહેલાં મળ્યા જ હતા અને એકદમ ફર્સ્ટ ટાઈમ વિડીયો કોલમાં વાત કરી ત્યારે હું ભિવંડી હતો. આ રી ગંધમ હતી ને પોટલા ઉભળતો બચારા. ઓકે કાઈ નહીં બોલ આ ક્વેશ્ચન તો બસ થઈ ગયા આટલું જ છે અને થેન્ક યુ સો મચ. અને કાઈ નહીં પૂછવા માંગો પૂછું પછી. અને ગાઈસ થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરવા માટે અને મને સપોર્ટ કરો યાર ભાઈ યાર. તમારા વાગડમાંથી એક બ્લોગર બનતો હોય તો તમે પૂરી કોશિશ કરી શકો છો કે મને તમે સપોર્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો મારા બ્લોગ જો તમારાથી થોડુંક જોવામાં તમે ટાઈમ ન મળતો તમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપ હોય તમારા ફ્રેન્ડને મોકલી દો કે આ જો આના બ્લોગ બનાવી કાઈ નહીં ફોન ચાલુ મૂકીને રાખી દેવાનો. હા એવું હોય બ્લોગ ના જો ફોન ચાલુ મૂકીને જોઈ દો ચાલુ રાખીને મૂકી દેજો બસ કે આ બ્લોગ જોવાઈ ગયો આ ભાઈનો. લાઈક કરવાનું ભૂલતા નહીં અને થેન્ક યુ સો મચ આટલો સપોર્ટ કરો. અને આપણે ઇન્સ્ટામાં જોગેશ બ્લોગ્સ ઇન્સ્ટામાં હે રબારી દિવ્યા. ઓકે મને ખબર નથી તું ઇન્સ્ટાગ્રામ પર યાર ઓફકોર્સ. તો શું કે ઇન્સ્ટાગ્રામમાં મારા 10,000 થવાના છે કે જ ખબર નહીં પણ તમારે આના 5,000 થવાના મારા 10,000 ફોલોઅર્સ થવાના પણ હજી વાર છે. 3-4 હજાર ફોલોઅર્સ હજી ઘટે તમારા સપોર્ટથી થઈ જશે જલ્દી. અને બ્લોગનું એવું હોય કે ઇન્સ્ટામાં ઠીક છે તમે ફોલો કરો કે ના કરો યાર મને ખબર નહીં કરતા હશો કરતા ન હો. હું ફોલો બેક ના કરતો મને મેસેજ કરજો હું તમને ફોલો બેક આપી દઈશ. ઓકે અને કોઈને એવું નહીં કે તમે મને ખાલી કહેજો બસ કેમ કે યાદ નહીં કે એનો ફોલો કરવાનો. એકવાર પર્સનલી મેસેજ કરજો ભાઈ ફોલો બેક કમેન્ટ કરી નાખજો ભાઈ ફોલો બેક આપી દો. ફોલો બેક મળી જશે તમને. અને યુટ્યુબમાં એવું હોય કે ભાઈ સપોર્ટ કરો યાર ભાઈને યાર. ભાઈ છે ને અત્યારે બહુ ખરાબ હાલત થઈ યુટ્યુબમાં અત્યારે કેમ કે અત્યારે વ્લોગમાં અત્યારે બધા વ્લોગ જ બનાવે છે તો. અને હા તમારે કોઈ ચેલેન્જ કેવી હોય જેમ કે કંઈ પણ ચેલેન્જ વિડીયો તો તમે કહી શકો કે આ ચેલેન્જ બનાવો કમેન્ટ કરો તો અમે કમેન્ટ કરો. ચેલેન્જ વિડીયો હે, પ્રેન્ક વિડીયો હે, ઘણું અલગ અલગ આવે બધું આવે. તમે ખાલી કોક આવી રીતના વ્લોગ વિડીયો બનાવો પાકું અમે બનાવશું. તમે ખાલી કમેન્ટ કરો આ રીતે બનાવો પાકું બનાવશું. બસ એક સારી કમેન્ટ અને એક સારી લાઈક કરી નાખો અને શેર કરજો પાકું.